વેલકમ બેક. વાપીમાં શ્રી સરણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કથિત કૌભાંડ મામલે વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. ઉમરગામમાં સોસાયટીના એડ્રેસ પરથી ક્રેડિટ સોસાયટીની ઓફિસ ગાયબ છે. ગૂગલ મેપમાં ઉમરગામના હરી રેસીડેન્સીમાં આ સરણેશ્વર સોસાયટીની ઓફિસ બતાવે છે. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં હરી રેસીડેન્સીમાં ટ્યુશન ક્લાસ ચાલતો હોવાનો આખરે ખુલાસો થયો છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકે કૌભાંડ થયું હોવાની વાતને સ્વીકારી છે, તો કૌભાંડ મામલે હજુ દાખલ નથી થઈ કોઈ જ ફરિયાદ. ત્યારે વાપી સ્થિત ક્રેડિટ સોસાયટીની ઓફિસો પર છેલ્લા 10 દિવસથી ખંભાતી તાળાઓ પણ લાગેલા જોવા મળ્યા. मैं अपना क्लासेस करीबन 2-2.5 साल से चला रहा हूँ, लेकिन अभी कुछ दिनों से मेरे पास कुछ लोग आ रहे हैं. काफ़ी लोग आते हैं और पूछते हैं यार कि यहाँ पे कोऑपरेटिव सोसाइटी नाम की कोई पहली बैंक या फाइनेंस कंपनी थी क्या. तो मुझे तो नहीं पता था इस बारे में, लेकिन जैसे जैसे उनसे बात किया और लोगों से पूछा तो मुझे पता चला कि वो कंपनी जो थी उन्होंने फ्रॉड करके बहुत लोगों का पैसा फ्रॉड करके वो निकल गई है. तो काफ़ी लोग आते हैं मेरे पास, लेकिन मैं उनसे कहता हूँ कि 2-2.5 साल हो चुके हैं और अभी तक. आपने ऑनलाइन सर्च किया? हाँ, मैंने ऑनलाइन सर्च किया था. तो उनका जो एड्रेस है, वो जो नाम बता रहे थे श्री शरणेश्वर जो कंपनी कोऑपरेटिव सोसाइटी कंपनी, तो उस पे जो एड्रेस है वो यहीं का दिखा रहा है. વલસાડ જિલ્લામાં કરોડોનું ફુલેકો ફેરવનાર શરણેશ્વર કોઓપરેટિવ સોસાયટીની વાપીની ઓફિસ પર ખંભાથી તાળા લાગ્યા છે, પરંતુ વીટીવી હજી તપાસ કરી રહ્યું છે કે જિલ્લામાં આવી કેટલી ઓફિસ છે. ત્યારે અત્યારે જે રીતે વીટીવી પાસે એક પુરાવો હાથ લાગ્યો છે કે આ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છે કે શરણેશ્વરની જે ઓફિસ છે એ ઉમરગામમાં પણ આવેલી છે. ઉમરગામના હરી રેસિડન્સના જે ગાંધીવાડી વિસ્તારમાં આવ્યો છે ત્યાં આગળ આ જે આવેલી છે 111 નંબરની જે આ દુકાન છે તેમાં આ ઓફિસ ચાલે છે તેવું ઓનલાઈન બતાવી રહ્યું છે. ફરી એકવાર આપણે આ જે એડ્રેસ બતાવવાની કોશિશ કરીશ કે આ જ એડ્રેસ પર અત્યારે જે બતાવે છે, ત્યારે વીટીવી અત્યારે તપાસ કરવા આવી રહ્યું છું કે અહીંયા શું ચાલી રહ્યું છે, આ ઓફિસમાં પણ શું હાલ છે. આવો જાણીએ અને આપણે બતાવીએ કે આ જે ઓફિસ. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અહીંયા એક ક્લાસીસ ચાલે છે, SS કોચિંગ ક્લાસીસ કરીને છે. આવો વાત કરીએ ક્લાસીસના સંચાલક પાસેથી કે એમની પાસેથી શું માહિતી છે. આપનું શું નામ છે? सागर सिंह. સાગરભાઈ, આ જે અહીંયા આગળ કોચિંગ ક્લાસીસ ચાલે છે પરંતુ ઓનલાઈન તો કઈ અલગ જ બતાવે છે, શું કહેવું આપણું? હા, મને હમણાં ખબર પડી, કેમ કે 2-2.5 વર્ષથી તો મેં અહીંયા કોચિંગ ક્લાસીસ ચલાવતો છું, પણ હમણાં ખબર 1-2 જણા આવતા હતા ઘણા ટાઈમથી ને પૂછતા હતા મને કે અહીંયા કઈ કોઓપરેટિવ સોસાયટી એવું કઈ હતું કે. તો મને તો કઈ ખબર નથી, પણ પછી ખબર પડી કે એક બેંક હતી અહીંયા અને હમણાં એ નીકળી ગઈ, ફ્રોડ કરીને બધું નીકળી ગઈ. તો હમણાં મને ખબર પડી. એટલે કે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કરીશ કે આ એક કોચિંગ ક્લાસ છે, પરંતુ અત્યારે પણ જે શરણેશ્વર કોઓપરેટિવ સોસાયટીનું જે ઓનલાઈન એડ્રેસ ઉમરગામનું છે તે આ જ કોચિંગ ક્લાસ બતાવી રહ્યું છે. પરંતુ અહીં હાલ કોચિંગ ક્લાસ ચાલી રહ્યો છે અને અહીંયા પણ લોકો પૂછવા આવે છે, કારણ કે પોતાના જે મરણ મૂડી છે એ લૂંટાઈ ગઈ છે. વારંવાર લોકો અહીં આવી રહ્યા છે અને અહીંયા તપાસ કરી રહ્યા છે કે પોતાની આ જે આ ઓનલાઈન, કારણ કે વાપીના લોકોને એવું છે કે વાપીની ઓફિસ બંધ છે તો અન્ય ઓફિસોમાં તપાસ કરે. ત્યારે આ ઓફિસમાં અત્યારે પણ ઓફિસ તો ચાલુ છે પરંતુ અહીંયા કોચિંગ ક્લાસ ચાલુ છે. ત્યારે વલસાડ પોલીસ આ મામલે તપાસ કરે અને જે ગરીબ લોકોના જે નાની જે મૂડી ને એ લોકોને આશા હતી કે એક મોટી રકમ બનશે, પરંતુ આ કોઓપરેટિવના સંચાલકો કરોડો રૂપિયા કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે તપાસ થાય તે ખૂબ જરૂરી બન્યું છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, ઉમરગામ.